डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। શું હોય છે અંગ સાધક પર પ્રત્યય? ચાલો આ વિડીયો અંતર્ગત આપણે તેની ચર્ચા કરીએ. નમસ્કાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડોક્ટર રજની પરમાર. મિત્રો, આપણે અંગ સાધક પર પ્રત્યય અંગે ચર્ચા કરવી છે. MGT 102 નામનું પેપર જે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ એને લગતું છે, જેનો છઠ્ઠો જે બ્લોક છે તે ગુજરાતી ભાષાના રૂપતંત્ર ને સમજાવે છે અને તેમાં ત્રીજો એકમ છે જેમાં અંગ સાધક પ્રત્યય અને પદ સાધક પ્રત્યય અંગે વિગતવાર ચર્ચા કરેલી છે. આપણે આ પૂર્વેના વિડીયોમાં અંગ સાધક જે પૂર્વ પ્રત્યય છે તેને બરાબર સમજી ચૂક્યા છીએ. તેના પ્રકારો તમારી સમક્ષ રહેલા છે, એનો પણ તમને સુપેરે પરિચય છે. એટલે આપણે તેને ભાષાને આધારે સંસ્કૃત, ગુજરાતી અને ફારસી એવા વિભાગમાં વહેંચ્યા હતા, પરંતુ અભ્યાસની સરળતા ખાતર તેને આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એવા બે વિભાગમાં ભણવાના એવું નક્કી કરેલું અને છેલ્લા વિડીયોમાં આપણે પૂર્વ પ્રત્યયનો બરાબર પરિચય મેળવી ચૂક્યા છીએ. હવે પછી આપણે પર પ્રત્યય એટલે શું તેની ચર્ચા કરવી છે. સામાન્ય રીતે તમને ખ્યાલ છે કે કોઈ પણ અંગ છે તેની પાછળ લાગતા પ્રત્યય હોય તેને આપણે પર પ્રત્યય કહીએ છીએ. એટલે બહુ સામાન્ય વાત છે. આપણા ધ્યાનમાં એ છે જ કે જે અંગ સાધક પ્રત્યય છે એ શબ્દની શરૂઆતમાં લાગે છે જેને પૂર્વ પ્રત્યય કહેવાય, અને પછીના સ્વરૂપમાં લાગે છે જેને આપણે પર પ્રત્યય કહીએ છીએ. યાદ રાખો કે પશ્ચિમ પ્રત્યય નથી કહેતા, કારણ કે કોઈ દિશાની વાત નથી. આ વિભાગના અર્થમાં પર પ્રત્યય એવો વિભાગ છે. તો અહીંયા તમે જોશો કે આ પર પ્રત્યયો છે એ લાગ્યા પછી, કોઈ અંગને લાગ્યા પછી એ જે મૂળ અંગ છે તેનો વ્યાકરણી મોભો છે એને પરિવર્તન કરતો હોય છે. શું કરે? લાગ્યા પછી કંઈક તો કરે ને. આપણે ક્યાંક લાગીએ તો કંઈક આપણાથી સામેની જગ્યા હોય કે કોઈ પદ હોય એમાં શું આવે? પરિવર્તન આવે. પછી સારું કે ખરાબ એ આપણા ઉપર છે, પણ આવતું હોય તો એમ કોઈ અંગ છે તેની પાછળ આ પર પ્રત્યય જોડાય તો શું થાય? તો એમાં જે પરિવર્તન આવે એ છે કે સંજ્ઞા હોય કે નામ હોય તો એનું શું કરે? વિશેષણ કરી દે. તો એવી એટલે નામ હોય એના પરથી વિશેષણ બની જાય. ક્યારેક ધાતુપદ એટલે કે ક્રિયાપદો બની જતા હોય. ઘણીવાર પોતે શબ્દ વિશેષણ હોય, જેને મૂળ અંગ આપણે કહીએ છીએ, જેની પછી લગાવવાનું છે, એ પોતે વિશેષણ હોય, પણ આ પર પ્રત્યય લાગે તો એને નામ અથવા તો ક્રિયા બનાવી દે. કે પોતે એ જે મૂળ અંગ છે ધાતુ હોય એટલે કે ક્રિયા હોય તો એને નામમાં ફેરફાર કરી દે, એને વિશેષણ બનાવી દેવામાં આવે. આવું એ કામ કરે. એટલે કે આ અંગ સાધક જે પર પ્રત્યય છે એ લાગે તો શું કરે એની આ ટૂંકી એક વાત કરી છે. આપણે એનો વિગતે અભ્યાસ કરીશું એટલે તમને ખ્યાલ આવશે. જો આપણે તેને પ્રકારની દૃષ્ટિએ જોવા જઈએ તો આપણે નામ અને વિશેષણ બરાબર આની સાથે એને સમજવાના છે. તો નામ અને વિશેષણ એટલે કે નામ જે પદો છે, આપણે નામ પદ બોલીએ એટલે નામ અને વિશેષણ બંને સમજવાનું. તો એમાં એ પ્રવેશી શકતા જે અંગો હોય એવા બધા એની સાથે મૂકી શકાતા હોય છે અંગ સાધક પર પ્રત્યયને. હવે એ બધા જે નામને લાગતા હશે એ બધાને આપણે નામિક અંગ સાધક પર પ્રત્યય તરીકે ઓળખાવાના છે. બરાબર? હું ક્યારેક પ્રત્યય જ બોલું છું માત્ર, એવું સમજવાનું, પર પ્રત્યય ના બોલું તો પણ. તો એ નામિક એટલે કે જે નામ પદની પાછળ લાગે. કેટલાક એવા છે ધાતુ કે આખ્યાત એટલે કે ક્રિયાપદને લાગે, એની સાથે એ અંગની અંદર લાગી શકતા હોય. બધાને નથી લાગી શકતા, તો કેટલાક ક્રિયાને લાગી શકતા હોય. જે ક્રિયાને લાગી શકે તેને આપણે આખ્યાતિક અંગ સાધક પ્રત્યય તરીકે ઓળખીશું. આવી રીતે એના બે વિભાગ આપણે પાડી શકીએ છીએ. અહીં ધાતુ કે આખ્યાતનો અર્થ ક્રિયાપદ છે એવું સમજવાનું છે. જે મૂળ રૂપમાં હોય ત્યારે એને ધાતુપદ તરીકે આપણે ઓળખીએ છીએ. કેવી રીતે તે જોડાતા હોય છે એની જરા પ્રક્રિયાને બરાબર તમે સમજશો. બરાબર? તો કેટલાક અંગમાં એ સીધો પ્રત્યય તરીકે પ્રવેશ કરી લે. જેમ કે જો અહીંયા ઈ લખ્યું છે, નોકર હોય પછી એમાં ઈ લાગે ને નોકરી આવો અંગ આપણને એક મળે છે અને અંગની સાધના કરે છે, અંગ સધાય છે, આવું બરાબર સમજવાનું છે. એટલે અંગ સાધક આવો શબ્દ ત્યાં છે. હવે મૂળ અંગ છે એ વિકારી હોય તો એ અનુસાર એમાં પ્રત્યય પાછો બદલાતો પણ હોય છે. જેમ કે મોટું એવું એક વિશેષણ છે ગુજરાતીમાં, અને એમાં પ્રત્યય એવું લાગે તો બરાબર એમાં પાછળથી ઉમેરું જેને નપુંસકલિંગ બતાવે. બરાબર? પણ એમાં મૂળ રૂપ શું હોય ખબર? મોટ હોય, મોટ. પછી એની પાછળ બીજા પ્રત્યય લાગે એટલે મોટાઈ આવું બને. મોટ પણ આવા રૂપો પણ નવા નવા બનતા હોય છે. એમ કરીને અંગ છે તે બદલતું રહે. વિકારીનો અર્થ થાય જે બદલાતું હોય, અવિકારી એટલે જેમાં કોઈ ફરક પડતો નથી એ પ્રકારના. એટલે કઈ કઈ રીતે લાગે તો એ ક્યારેક સીધા લાગે, ક્યારેક એમાં વિકાર આવીને અલગ અલગ અંગ સાધવા માટે લાગે. ક્યાંક એ જોડાણ વખતે શું કરે? આદેશ પણ થાય સીધે સીધો. અર્થાત શું કરે તો કે જે અંગ સાધક પ્રત્યય છે લાગતા મૂળ અંગમાં પણ શું કરે? પરિવર્તન લાવી દેતા હોય છે. તો વિશેષણ સાધક ઈક પ્રત્યય છે એ લાગે ત્યારે જે મૂળ અંગ છે એનો પ્રથમ અક્ષર છે એ દીર્ઘ થઈ જતો હોય. એટલે જે મૂળ અંગ હોય એનો પ્રથમ અક્ષર દીર્ઘ થવો એટલે શું? તો અ હોય તો ક્યારેક આ થઈ જાય, રસ્વઈ હોય તો દીર્ઘઈ થઈ જાય,
અય હોય તો એટલે કે અય હોય પછી ક્યારેક ઉ રસ્વ હોય દીર્ઘ હોય તેનો અવ પણ થઈ જતો હોય છે. આવી રીતે ક્યાંક નવું બદલતું હોય. સમાજ શબ્દ મૂળ હોય જો અહીં લખ્યો છે તેની પાછળ મારે ઈક લગાવવું છે તો સામાજિક શબ્દ બન્યો, તો આગળ સમાજ પછી સામાજિક થઈ ગયો. જો એટલે સ નો આ થઈ ગયો છે, એટલે એમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવતા હોય. તીર મારીને બતાવ્યા છે અ હોય તો એનું આ થાય, તો સમાજમાં સ પછી અ છે, પૂર્વની વાત છે પ્રથમ અક્ષરની અંદર, તો સામાજિક થયું. એવી રીતે રસ્વઈ કે દીર્ઘઈ હોય તો એ અયમાં પરિવર્તન થઈ જાય, અને ઉ હોય તો અવમાં પરિવર્તન થઈ જાય. પ્રથમ શબ્દ વિશ્વ હોય તો વૈશ્વિક શબ્દ બની જાય, ભૂમિ હોય તો ભૌમિતિક શબ્દ બની જાય. તો પાછળ જે ઈક તમને સંભળાય એ આપણા પર પ્રત્યય છે, એવું તમારે સમજવાનું છે. એટલે એ ક્યારેક શબ્દો છે તે આ રીતે બદલાતા હશે. હવે ગુજરાતી ભાષામાં સંસ્કૃત તત્સમ, પછી ગુજરાતી તદ્ભવ અને ફારસી આ ભાષાના પર પ્રત્યય છે એ શબ્દ ઘડતરમાં સક્રિય ભૂમિકા ભજવે છે. બરાબર, તો આપણે હવે એ પ્રત્યયો છે એને અલગ અલગ વર્ગમાં વેચીશું અને એનું કાર્ય છે એને ઉદાહરણ સાથે સમજીશું. તમને બરાબર ખ્યાલ છે કે પૂર્વ પ્રત્યયમાં પણ આપણે આ 3 ભાષાના પ્રત્યયનો બરાબર ખ્યાલ મેળવેલો છે. આવું નવું કામ આપણે પર પ્રત્યયમાં પણ કરવાનું છે. એટલે તમને હવે જે માહિતી દેખાઈ રહી છે એ બધી પર પ્રત્યયની માહિતી છે. પહેલી જે કોલમ છે એની અંદર બધા જ પર પ્રત્યયની યાદી કરેલી છે. યાદ રાખો કે એને આપણે પ્રકાર પ્રમાણે ભણવાના છે. તો પ્રકાર પ્રમાણે કેવી રીતે ભણીએ છીએ તો તમે જોશો તો કે આપણી પાસે એ નામિક સંજ્ઞા સાધક પ્રત્યયો છે. પ્રત્યય ખરા, નામિક ખરા, પરંતુ કેવા સંજ્ઞા સાધક પ્રત્યયો છે, એક એની યાદી છે. પર પ્રત્યયમાં આ પ્રકારના છે, નામિક સંજ્ઞા સાધક પ્રત્યયો. ભાષા આધારિત તો ખરા, પરંતુ આપણે મૂળ તેને એ રીતે સમજવા છે કે એ કેવા પદને લાગે છે અથવા તો કોની સાધના કરે છે. તો નામિક પ્રત્યયો છે ને સંજ્ઞાની સાધના કરે છે. એટલે જે શબ્દ છે એમાં લાગ્યા પછી કોઈ શબ્દને બદલી દેવામાં આવે છે. કેમાંથી શું બનાવે છે એની વાતની વિગત તમને 3 કોલમમાંથી બરાબર મળી જશે. એટલે ખાસ કરીને આ જે પ્રત્યયો છે એ લાગ્યા પછી જે સંજ્ઞા વર્ગના અંગ ઉપર હોય એમાંથી શું કરે તો કે સંજ્ઞા વર્ગનું એક નવું અંગ બનાવતા હોય છે. એટલે સંજ્ઞા સાધક તરીકે મૂકીશું. સંજ્ઞા વર્ગનો અર્થ થશે વિશેષણ પણ હોઈ શકે અને પોતે સંજ્ઞા પણ હોઈ શકે. બરાબર, પણ એવું બને કે લાગ્યા પછી માનો કે મૂળ સંજ્ઞા હતી એમાં પ્રત્યય લાગ્યો તો ફરી સંજ્ઞા બનાવે, પરંતુ એનો પ્રકાર છે બદલાઈ જતો હોય, સંજ્ઞા અલગ પ્રકારની બની જતી હોય છે. આ બધી વિગતો છે એ પછીના એકમોમાં પણ આવશે. એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ સંજ્ઞા કયા પ્રકારની હોય છે. એટલે આપણે સંજ્ઞાના પ્રકારો વિશે પણ વિગતે ચર્ચા આગળ કરવાના છીએ. હમણાં પૂરતું તમને પ્રત્યયોની એક યાદી છે બરાબર યાદ રહે એ પણ ખૂબ અગત્યનું છે. એટલે તમે જોશો તો એ પ્રત્યય પછી એનું કાર્ય અને એ ઉદાહરણો આપ્યા છે કે લાગે તો એ કેવી રીતે ગોઠવાતા હોય છે. તો જોશો તા પ્રત્યય છે. હવે વિશેષણમાંથી ભાવવાચક સંજ્ઞા બનાવે એવું લખ્યું છે ને એના ઉદાહરણો ત્યાં મૂક્યા છે. તો નમ્ર શબ્દ હોય એ નમ્ર વિશેષણ જેમાં તા ઉમેરાયો અને નમ્રતા શબ્દ બનાવ્યો. એમ ઉચ્ચ શબ્દ હોય તો ઉચ્ચતા, ગુરુ હોય તો ગુરુતા. શું બનાવ્યું એની વિગત તમને વચ્ચેની કોલમમાંથી મળશે. પેલા તા કાઢી નાખો પાછળ વાળું તો તમને જે છેલ્લે વધેલું દેખાશે એ જે આગળ વધેલું દેખાશે એ આપણું શું હશે તો કે એ મૂળ રૂપ હતું, તેની પાછળ એટલે કે મૂળ અંગ હતું, તેની પાછળ આ પર પ્રત્યય ઉમેરાયો છે. તો દરેકમાં તમારે આ પ્રમાણે સમજી લેવાનું છે અને બરાબર આના પર વિચાર કરશો. તમે આ સ્લાઇડ છે એનો સ્ક્રીનશોટ લઈને પણ યાદ રાખી શકો એમ છો અને એને વાંચા કરશો એટલે આવડી જશે. આ ગોખવાથી યાદ ન રહે એવી વિગતો છે અને બરાબર સમજી લઈએ કે આ પ્રમાણે લાગતા હોય છે. તો ક્યારેક ત્વ લાગે, ત્વ તો એ સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા બનાવે એના ઉદાહરણો તમારી સામે છે. તો મહત શબ્દ, તો મહતમાં તો અડધો હોય, પાછળ ત્વ ઉમેરાય ત્યારે મહત્વ શબ્દ બને, ત્યારે 2 ટ વચ્ચે દેખાશે તમને. એવી રીતે સહ શબ્દ હોય તેની પાછળ સહત્વ ઉમેરાયું, મનુષ્યમાં મનુષ્યત્વ, ગુરુ હોય તો ગુરુત્વ. આવી રીતે એ ઉમેરાય અને જે શબ્દ છે એના વ્યાકરણની મોભા બદલે, એના અર્થ પરિવર્તન કરે. આપણે વાત શરૂઆતમાં કરી ગયા કે આ લોકો લાગ્યા પછી શું કરે એ વચ્ચેની કોલમમાં તમને બતાવ્યું છે. આશ લાગે પાછળ તો વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવી દે એ પ્રમાણે. તો ભીનાશ, નવરાશ, કુમાશ, ખટાશ તમને દેખાશે કે ભાઈ મૂળ પદ હોય એની પાછળ આશ લાગે. આપણે આગળ પણ તમને કહ્યું એ પ્રમાણે અહીં કશુંક થયું છે. આણ છે, જો આણ તો ઉપર છે એનો એ જ નીચે આમાં પણ અર્થ લાગશે તમને દેખાશે. તો પોલાણ, લંબાણ, ઊંચાણ, ધીંગાણું આ બધું લખ્યું છે. આય છે એ ઉમેરાય તો મોટાઈ, લંબાઈ, ભલાઈ, ચોકસાઈ આવી રીતે નવા પદો મળે છે. પછી ઈ છે તો ઈ છે એ 2 વખત કેમ લખ્યા? કારણ કે કામ 2 કરતા હોય. ક્યારેક સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા બનાવે તો ક્યારેક વિશેષણમાંથી પણ ભાવવાચક સંજ્ઞા બનાવે. તો એની ઉદાહરણ છે તમારી સામે છે. જો ખેતી, નોકરી, ભાઈબંધી આ બધા ઉદાહરણો. પછી નેકી, ખૂબી, ખુશી, હોશિયારી, સખી આ બધા ઉદાહરણો એની સાથે જોડાયેલા છે. તો ગી છે છેલ્લે ઉમેરાતો હોય. જો બંદગી, તાજગી શબ્દો તમે સાંભળેલા જો બધા, આપણને ખબર ન હોય કે આમાં પર પ્રત્યય કામ કરે. જો રવાનગી, સાદગી, સાદું શબ્દ હોય એમાંથી ઉકાળ નાખે અને પાછળ શું કરે છે ગી ઉમેરી દેવામાં આવે છે, સાદગી. તો આવી રીતે શબ્દ બને. ગીરી શબ્દ છે, ગીરી આપણે ગીરીની ઘણી વખત સાંભળેલું છે. દાદાગીરી કરે છે એવું સાંભળ્યું હોય તો મૂળ શબ્દ દાદા છે. ગીરી ના જેવા કામ કે ને લગતા કામ એવા અર્થમાં ગીરી શબ્દનો પ્રયોગ થાય. નેતાગીરી, નેતા જેવા કામ.
યાદગીરી, બીજા શબ્દો ઘણા તમને યાદ આવતા હશે, ગીરી પાછળ લાગતા હોય તેવા. આ એક યાદી છે. આ યાદીને તમે હજી આગળ લઈ જાઓ તો નામિક વિશેષણ સાધક પર પ્રત્યય એવું તમને એક નવો મુદ્દો મળશે. તો પહેલા હતા એ સંજ્ઞા સાધક હતા, એટલે મૂળ સંજ્ઞામાંથી સંજ્ઞા બનાવતા હતા અથવા તો વિશેષણમાંથી સંજ્ઞા બનાવતા હતા. હવે જે આપણે ભણવાના છીએ એ ખ વર્ગમાં તમે જોશો તો નામિક છે પણ કેવા, એટલે કે નામપદની પાછળ લાગે છે પણ કેવા, તો કે વિશેષણની સાધના કરે છે, એટલે કે વિશેષણ બનાવે છે. શેમાંથી બનાવે છે એ તમને વચ્ચેની કોલમ સમજાવે છે. તો જો અ છે જ્ઞાતૃવાચક વિશેષણ, તો એમાં શું છે વૈયાકરણ. તો વૈયાકરણી શબ્દ હોય પાછળ જો અ લાગે છે એટલે અણની પાછળ અ લાગે, વૈયાકરણી શબ્દ હોય મૂળ, એટલે કે વ્યાકરણ શાસ્ત્રના જ્ઞાતા, જ્ઞાતા હોવાથી જ્ઞાતૃવાચક વિશેષણ, એટલે વૈયાકરણ જે હવે જ્ઞાતા છે, જે જાણનાર છે, એ અર્થમાં વિશેષણ પરથી જ વિશેષણની સાધના થઈ છે. અહીંયા એ અર્થ સમજવાનો છે. ક્યારેક અ અને ક્યારેક ય પણ લાગે, છેલ્લે લાગે છે એવું બરાબર સમજવાનું છે. અ લાગેલો હશે તો સીધો અ લખેલો ના હોય, છેલ્લો જે અક્ષર દેખાય એ હલંત નથી, મતલબ પાછળ અ છે. તો શૈવ શબ્દ, વૈષ્ણવ શબ્દ, પાર્થિવ શબ્દ છે, ગ્રામ શબ્દ હોય ગ્રામ, પછી ગ્રામ્ય એટલે તમને ય સમજાશે. પછી દીર્ઘ ઈ લાગે તો ઉપરમાં સંબંધવાચક વિશેષણ બરાબર સમજાયું છે, ને લગતું ને લગતું. શૈવ પંથ, તો પંથ કોને લગતો છે? શૈવને, એ અર્થમાં સંબંધવાચક. હવે દીર્ઘ ઈ, તો સંજ્ઞા પરથી વિશેષણ બનાવી દેવામાં આવે. તો કેસર શબ્દ હોય એમાંથી કેસરી, ઝડપમાંથી ઝડપી, વિસ્તારમાંથી વિસ્તારી, જંગલમાંથી જંગલી, આવા શબ્દ બનાવે. તો એ પછી સ્વામિત્વવાચક વિશેષણ બનાવે, જો ને લગતું એવા અર્થમાં છે એક રીતે. તો જ્ઞાન, તો જ્ઞાની, ઋણી, પંથી ની સાથે જોડાયેલું છે એવા અર્થમાં છે. ઈક શબ્દ છે, ઈક એ પાછળ જ લાગે છે. હવે સ્વામિત્વ વાચક વિશેષણ બનાવે છે, એ પણ અર્થ એ ધરાવે. ધાર્મિક, પછી પથિક, રસિક, આવા શબ્દો લખેલા છે, એને તમે બરાબર વાંચો એટલે ખબર પડે. ઈક ઘણા બધા કામ કરે છે. કર્તૃવાચક વિશેષણ બનાવવાનું કામ કરે. તો નૈયાયિક, વૈજ્ઞાનિક, કર્તૃનો અર્થ થાય કર્તા, કર્તા જે કામ કરે છે એ અર્થમાં. જે ન્યાયશાસ્ત્રના જ્ઞાતા છે, વિજ્ઞાનના જ્ઞાતા છે, એ અર્થમાં નૈયાયિક અને વૈજ્ઞાનિક શબ્દ રહેલા છે. સામાન્ય સંબંધવાચક વિશેષણનો અર્થ પણ આપે છે. શારીરિક એટલે શરીરને લગતું, વાર્ષિક તો વર્ષને લગતું, સાહિત્યિક તો સાહિત્યને લગતું. કયા કયા કામ કરે છે એ પણ તમને સમજાશે. આ ઉપરાંત વિશેષણ પરથી વિશેષણ પણ બનાવી દે તો પ્રથમમાંથી પ્રાથમિક શબ્દ બને. આગળ પ્રથમમાં અ હતો તો આ કરી દીધો. એ જે બદલાવ આવે છે એ પણ તમે નોંધશો. એટલે તમને આ પર પ્રત્યયમાં ખબર પડે છે કે વિશેષણ સાધક નામિક છે. હજી વિશેષણ સાધક નામિકની હજી યાદી લંબાઈ જ છે. આ નવો પ્રકાર નથી આવ્યો, બરાબર જોઈશું. એમાં ચાલીએ છીએ આપણે. ખ વાળો વર્ગ જ છે. તો ઈય એવું પાછળ જોડાય તો વિશેષણ પરથી વિશેષણ જ બનાવે. દ્વિતીય, તૃતીય જો પાછળ ઈ આવે છે એટલે આમાં પર પ્રત્યય છે. ક્યારેક તમને એમસીક્યુમાં પૂછે કે આ શબ્દમાં કયો પ્રત્યય લાગે છે, ત્યારે આ ધ્યાનમાં રાખવાનું. સંબંધવાચક વિશેષણ બનાવે. ભારતીય, રાષ્ટ્રીય, તો ભારતીય નાગરિક બોલે ત્યારે નાગરિકનો સંબંધ કોની સાથે હોય? ભારત સાથે હોય, એ અર્થમાં શબ્દ બને છે. સંજ્ઞા પરથી ભાવવાચક વિશેષણ બનાવી દેવામાં આવે, એ તમને દેખાશે. તો જો માયાવી, તેજસ્વી, મનસ્વી, આવું તમને દેખાશે. એક રીતે ગુણવાચક વિશેષણ પણ કહી શકાય. તો સ્વામિત્વવાચક વિશેષણ બનાવે છે આળુ. પેલામાં વી અને વી લાગતું હતું, અહીંયા તમને દેખાશે આળુ પાછળ ઉમેરાય. દયાળુ, કૃપાળુ, છોગાળો, કૃપાળુ, રૂપાળુ શબ્દ છે. તો આળ હોય, ક્યારેક આળુ લાગશે તો એ દેખાશે. એ કોઈ નપુંસકલિંગ રૂપ નથી એવું ધ્યાનમાં રાખવાનું, એટલે આ શબ્દની ઉપર અનુસ્વાર ન આવે એ સમજવાનું. ગર લાગે પાછળ, કર્તૃવાચક કે ક્યારેક સ્વામિત્વવાચક વિશેષણનું નિર્માણ કરતા હોય છે અલગ અલગ. તો જાદુગર એ અર્થમાં જાણનાર એવા અર્થમાં છે. ચૂડગર, કારીગર, કારીગીરી જાણે એને કારીગર કહેવાય. ગરનો અર્થ જાણવું એ અર્થમાં છે. દગાખોર, ખોર એટલે કરનાર એવા અર્થમાં છે. નશાખોર તો નચો કરનાર, ચુગલખોર તો ચુગલી કોઈની કરે તો ખોર એ અર્થમાં છે. શક્કરખોર તો સાકર ખાતા હોય ને શક્કરખોર કહેવાય એ અર્થમાં. પછી બાજ શબ્દ પાછળ લાગે. પર પ્રત્યય જુઓ, નખરેબાજ, પ્રત્યય સમજવાનો શબ્દ નહીં. કસરતબાજ, ચાલબાજ, આવા બધા પ્રત્યય પાછળ ઉમેરાયા. દાર પણ પાછળ ઉમેરાઈ દે છે. સમજદાર નો અર્થ ધરાવનાર એવો અર્થ થશે, બરાબર. સ્વામિત્વવાચક વિશેષણ બનાવે છે. અર્થ પણ છે બધાના. પગારદાર તો પગાર ધરાવે છે, પૈસાદાર પૈસા ધરાવે છે. ધરાવવા અર્થમાં દાર શબ્દ પ્રત્યય છે. તો આ એક યાદી છે પર પ્રત્યયની, જે નામિક વિશેષણ સાધક પર પ્રત્યયની યાદી તરીકે એને આપણે ઓળખ્યા છે. હવે આપણે એના પછીના વિભાગમાં આવીશું આખ્યાતિક સંજ્ઞા સાધક પર પ્રત્યય. એટલે હવે આગળ હશે ક્રિયારૂપ, તેની પાછળ આ પ્રત્યય ઉમેરાશે અને એ શું બનાવશે? સંજ્ઞા બનાવી દેશે. અને એની યાદી વચ્ચે મૂકી છે. કયા પ્રકારની સંજ્ઞા બનાવે એ પણ તમે ત્યાં વાંચતા જશો એટલે ખ્યાલ આવશે. હું માત્ર પ્રત્યય અને એના શબ્દો તમને સમજાવું છું. અન અને અના એ લાગશે એટલે વાચન, નયન, મરણ, વિચારણા. એ વિચારણા કે અણા, આપણે લખીએ એટલે એ અર્થમાં અનાને બદલે અણા સમજવાનું. તો અન પાછળ ઉમેરાય. બાકી એ વાંચવું એવા શબ્દમાં હોય ને, એમાંથી વાચન શબ્દ આવી ગયો. પછી અણ અથવા અણા, તો એમાં ચરણ અને રમણ શબ્દ રહેલું છે.
ત્યાં રમણા શબ્દ પણ મૂકી શકાય, એ અર્થમાં છે. અક શબ્દ છે, અક એ પ્રત્યય છે. એમાં તમે જોશો તો લખવુંમાંથી લેખક, વાંચવુંમાંથી વાચક, ચાલવુંમાંથી ચાલક, આવા રૂપો તમને મળતા દેખાશે. એકલો ક લાગે છે, બેઠક, આવક, જાવક, એ પર પ્રત્યય છે આપણો. શું બનાવે તો આખ્યાતિક સંજ્ઞા સાધક પર પ્રત્યય છે. આય પાછળ લાગે તો ચડાય, ઠગાય, મનાય આવું આવે. એમાં બીજું રૂપ છે તો ઘડાય, ભરાય, છપાય એવું આવે. જે મહેનતાણા વાચક સંજ્ઞા એટલે જે કામ કરે છે એનું મહેનતાણું હોય એને દર્શાવતી સંજ્ઞા, કે ઘડાય ભરવી પડશે તો ઘડવા માટે જે મહેનતાણું ચૂકવું પડ્યું એવી કેવી કેવી સંજ્ઞાઓ હોય એનું પણ પરિચય થશે. આણ પાછળ ઉમેરાતું હોય તો લખાણ, મંડાણ, વેચાણ, ખેડાણ આવા શબ્દો છે બને છે એ પ્રત્યેના કારણે. તો ક્રિયાવાચક સંજ્ઞા બનાવે છે કારણ કે એમાં ક્રિયાનો અર્થ છુપાયેલો છે. આમણ એવું પાછળ ઉમેરાતું હોય તો એ ક્રિયા પરથી મહેનતાણાવાચક સંજ્ઞા બનાવે છે. આગળ ઉપર હતું એના જેવું જ છે. ઘડામણ, વીણામણ, દળામણ આવું છે. એ પ્રકારે કામ કરવું પડ્યું એટલે એના પૈસા ચૂકવવા પડે, એ અર્થમાં છે. મણ પાછળ લાગે છે. અહીં મણ એટલે 20 કિલો એવો અર્થ નથી થતો પાછો, એ ધ્યાનમાં લેજો. એટલે એમાં આમણ આખું આવે છે એવું સમજવાનું છે. ક્રિયા પરથી ભાવવાચક સંજ્ઞાઓ બનાવતી હોય તેમાં શિખામણ, અકળામણ, મથામણ આવા બધા શબ્દો છે. પછી આવટ એવું લાગે તો ફાવટ, બનાવટ, સજાવટ આવા શબ્દો પણ બનતા હોય છે. અને તર એવું લાગે તો ક્રિયા પરથી એ શું કરે, સંજ્ઞા બનાવવાનું કામ કરે. ભણતર, ગણતર, ચણતર આવું તમને શબ્દ બનશે. એક રીતે ક્રિયાવાચક સંજ્ઞા જ છે એવું એને તમારે સમજવાનું છે. સંજ્ઞા બનાવે તો કેવી સંજ્ઞા બને, એ ક્રિયાવાચક સંજ્ઞાઓ છે. એટલે આ થયા આખ્યાતિક સંજ્ઞા સાધક પર પ્રત્યય, જેનો તમને બરાબર પરિચય થતો હશે. એ પર પ્રત્યય છે. એમાં વિશેષણ સાધક થોડાક ઉમેરવાના છે. આખ્યાતિક એ સંજ્ઞા સાધક હતા, વિશેષણ બનાવી દેવા તો કર્તૃવાચક વિશેષણ બનાવે છે. ઉમેરો કે આવ ઉમેરો ત્યારે તો આખ્યાત પરથી એટલે કે ક્રિયા પરથી શું બનાવે છે, વિશેષણ. કેવું, શીખાવ, ચડાવ, ટકાવ, કમાવ, કામ ચલાવ આવા શબ્દો તમને મળશે. આવ પાછળ ઉમેરાતું તમને દેખાશે. આ ઉપરાંત તમે જોશો કે એકલું ઉ લાગે તો રખડું, ભીખમંગું, જાણભેદું આવા બધા શબ્દો છે એ તમને મળશે. જે કામ શું કરે તો કે વિશેષણની સાધના કરવાનું કામ કરે છે. અંગની સાધક છે. જો સાધક છે આ બધા પ્રત્યયો, અંગની સાધના કરે ત્યારે એમાં કશોક ફેરફાર કરે છે, વ્યાકરણની મોભામાં પરિવર્તન લાવી દે છે. એમનો તમને પરિચય મળ્યો છે. આ ઉપરાંત તમારે આમાં એક વાત એ પણ ઉમેરવાની છે કે આ પ્રત્યયો છે એ સ્વાર્થિક કે અંગ વિસ્તારક પ્રત્યય તરીકે પણ જાણીતા છે. માત્ર અંગનો વિસ્તાર કરે એટલા માટે અંગ વિસ્તારક. પછી સાધક હોય ત્યારે બધું બદલી દેતા હોય છે, પણ ક્યારેક ઘણી વખત વિસ્તાર જ કરી રાખે તો એને સ્વાર્થિક કેમ કહેવા? આપણે ઘણા લોકોને સ્વાર્થી કહેતા હોય છે. તો આ પ્રત્યયો સ્વાર્થી કેવી રીતે હોઈ શકે? તો બરાબર સમજો અહીં સ્વાર્થીનો અર્થ શું છે. જુઓ તો નવું અંગ સધાય આ પ્રત્યય લાગવાથી, બરાબર, પણ અંગમાં કોઈ અર્થ બદલાતો નથી. બરાબર, એ અંગ છે એનો કઈ અર્થ બદલાતો નથી, તેનો વ્યાકરણિક મોભો બદલાતો નથી. એવા નેવા જ રહે, જેવા હતા એવા નેવા જ. ઘણા કઈ ફેર ના પડે, ખબર ગમે એટલું કહીએ તો એના જેવું કંઈક કામ કરતા હોય એવું લાગે તમને. તો અહીંયા શું કરે છે આ લોકો તો કે એ અંગનો વિસ્તાર માત્ર કરે, એમાં વ્યાકરણિક મોભો ના બદલાય, એનો અર્થ પણ ના બદલાય. પણ એ શું કરે તો કે એ લાગ્યા પછી પોતાનો અર્થ છે ને એ શું કરે, એને જાળવી રાખે. તો એ સ્વને અર્થિત લાગે, બરાબર, એટલે અંગનો વિસ્તાર કરે, પોતાનો અર્થ હોય જાળવી રાખે. એટલે સ્વ અર્થિક એ માંથી શબ્દ કેવો આવ્યો છે, સ્વાર્થિક એવો આવ્યો ને. આ ઉપરાંત માત્ર અંગનો વિસ્તાર થાય છે એટલે એને અંગ વિસ્તારક પ્રત્યય તરીકે કહેવામાં આવે. એટલે પોતાનો અર્થને જાળવી રાખે છે એ અર્થમાં એને સ્વાર્થિક શબ્દથી ઓળખવામાં આવ્યા છે. એ અર્થમાં સમજવાના, બીજા કોઈ અર્થમાં નહીં. તો જુઓ તમે અય અને ય એકલા લાગેલા છે તો બાંધવ શબ્દ છે, બંધુમાંથી બન્યો. સૈન્ય શબ્દ છે, સેનામાંથી બન્યો. એવો એવો અર્થ છે. જે શબ્દ છે એ પેલા સેના કે બંધુ હોય એનો જ વ્યાકરણિક મોભો અહીંયા તેનો તે જ અહીં જળવાઈ રહ્યો છે. નથી વિશેષણની સંજ્ઞા કે સંજ્ઞાનું વિશેષણ, એમને એમ જ છે. સૈન્ય એ સંજ્ઞા પદ છે તો એ એવી રીતે જ રહ્યું છે, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. એવી રીતે ક તો ખાલી ઢોલ બોલું અને ઢોલક કહું તો અંગનો વિસ્તાર થયો, અર્થ એનો જ રહ્યો. જો એવી રીતે દંડીકો, છૂટક, નાનકો, નાનો હોય આપણે કહીએ નાનકા આવું બોલતા હોય છે એ અર્થમાં છે. થોડું માંથી થોડુંક બોલી દઈએ, જરામાંથી જરાક બોલીએ, બાળમાંથી બાળક બોલીએ. હવે તમને ખબર પડશે બાળક શબ્દ કઈ રીતે આવ્યો. તો આ છે પાછળ લાગતા પર પ્રત્યય છે. કોઈ પૂછે કે બાળકમાં કયો પ્રત્યય લાગ્યો તો આપણે થાય કે અમે થોડા બાળક છીએ એવું લાગે આપણને, પરંતુ ક એ પર પ્રત્યય છે હવે ખબર પડે. ડ લાગે છે, ડ નાજુક દેખાડવા માટે શબ્દને. તો પાંદમાંથી પાંદડી, ગામડું, એકડો, મુખડું, સીમાડું આવા શબ્દ છે. સીમ શબ્દ મૂળ હોય તો એ રીતે ડ લાગીને અંગનો વિસ્તાર થાય, અર્થ એનો રહે, વ્યાકરણિક મોભો પણ એમ જ રહે. અને જો ક્યારેક લાડકું બોલવા માટે નણદલ શબ્દ છે, મોરલો શબ્દ છે, મઢુલી શબ્દ છે. બાકી મઠ શબ્દ હતો પછી મઢ બનાવ્યો મઢુલી શબ્દ થયો. આ રીતે ઈય પાછળ લાગે તો ઘણી વખત આવું નવું રૂપ રહેશે. તો જો બળદિયો, વાંકડિયું, શેઠિયો, સુખિયો આવું લાગશે. આગળ ભારતીયમાં બદલતું હતું પણ અહીંયા ઈયમાં નથી બદલતું, આ ધ્યાનમાં રાખશો. એટલા માટે અહીં ઈય છે એ સ્વાર્થિક રીતે પણ કામ કરે છે, એ તમને સમજાશે. તો મિત્રો અહીં સુધીની તમને જે વાતો કરી એમાં તમને ખ્યાલ આવ્યો છે કે આ અંગ સાધક
પ્રત્યયમાં ખાસ કરીને પર પ્રત્યય છે કેવી રીતે કામ કરે છે એનો તમને બરાબર પરિચય મેળવ્યો છે. એટલે આપણે અગાઉના વિડીયોમાં પૂર્વ પ્રત્યયને પૂર્ણ કર્યા, એમ અહીંયા સુધીમાં આપણે પર પ્રત્યયને પણ બરાબર સમજી ચૂક્યા છીએ. તો આ સાથે આ વાતને પૂરી કરું છું, પરંતુ આ એકમમાં હજી આપણે પદ સાધક પ્રત્યયોનો પણ પરિચય મેળવવાનો છે. આ માત્ર શું થયા? અંગ સાધક પ્રત્યયો થયા. તો હવે પછીના વિડીયોમાં આપણે મળીએ અને વિચારીશું કે પદ સાધક પ્રત્યયો કેવા હોય. ત્યાં સુધી મને રજા આપશો. આભાર. જય હિન્દ. स्वाध्यायः परः